ચૈતર વસાવાને 2 દિવસ અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલથી નર્મદા લાવવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકોને એવું થયું હતું કે ચૈતર વસાવાને અચાનક નર્મદા કેમ લાવવામાં આવ્યા અને આ સમગ્ર કેસમાં અત્યાર સુધી શું બન્યું અને આગામી સમયમાં શું થશે તેના વિશે આજે વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. ભાજપના સંજય વસાવા સાથે મારપીટના આરોપસર ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. પહેલાં પોલીસે તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી અને 109(1) જે નવી ધારા ઉમેરાઈ છે તેને લઈને અને જૂની આઈપીસી પ્રમાણે 307 અંતર્ગત હત્યાના પ્રયાસનો ગુનો તેમની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આને જ લઈને એફઆઈઆરને લઈને પહેલાં તાલુકા કોર્ટમાં ચૈતર વસાવા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ તાલુકા કોર્ટે એ જામીન આપવાના ઇનકાર કરી દીધા હતા. ત્યારબાદ સેશન્સ કોર્ટમાં જવાનું હોય એટલે ચૈતર વસાવા દ્વારા સેશન્સ કોર્ટમાં જવામાં આવ્યું હતું, પરંતુ એફઆઈઆરના આધારે સેશન્સ કોર્ટમાંથી પણ તેમના જામીન નામંજૂર થયા હતા. એટલે હવે રહી વાત સેશન્સ કોર્ટમાંથી જામીન નામંજૂર થાય એટલે હાઈકોર્ટમાં જવાનું હોય એટલે ચૈતર વસાવાના વકીલ અને પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી માટે જવામાં આવ્યું હતું અને 11 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં એ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવાની હતી. તેની પહેલાં એટલે કે 8, 9, 10 આ 3 દિવસ વિધાનસભાનું સત્ર હતું. એ માટે ચૈતર વસાવાને હંગામી પેરોલ એ કોર્ટે મંજૂર કર્યા હતા, કારણ કે ચૈતર વસાવા પોતે ધારાસભ્ય છે એટલે વિસ્તારના પ્રશ્નોને લઈને એ કોર્ટે તેમના પેરોલ એ મંજૂર કર્યા હતા. 3 દિવસ બાદ એટલે કે 10 તારીખ સુધીના તેમને પેરોલ હતા અને 11મી તારીખે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ આ સુનાવણી અગાઉ ચૈતર વસાવા દ્વારા એ હાઈકોર્ટમાંથી પિટિશન એ પાછી ખેંચી લેવામાં આવી હતી. ત્યારે પણ ઘણા લોકોને એવું થયું હશે કે આજે કોર્ટની તારીખ છે, 11મી સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં જામીન અરજી અંગે સુનાવણી થવાની હતી, તો ચૈતર વસાવાના વકીલ દ્વારા આ અરજી કેમ પાછી ખેંચી લેવામાં આવી? તો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી જે એ સુનાવણી થતી હતી એ એફઆઈઆરના આધારે થતી હતી, એટલે કે એફઆઈઆરના આધારે ચૈતર વસાવાને જામીન લેવાના હતા. પરંતુ 3 કે 4 સપ્ટેમ્બરે એ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ એ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ એ દાખલ કરવામાં આવી હતી, કોર્ટમાં સોંપવામાં આવી હતી. એટલે કે પોલીસ એ ચાર્જશીટનો સમગ્ર રિપોર્ટ એ કોર્ટમાં રજૂ કરતા હવે ચાર્જશીટના આધારે સુનાવણી થાય. એટલે કે જે પ્રાથમિક તાલુકા કોર્ટ હોય ત્યાંથી ચૈતર વસાવાને એટલા માટે અને જ્યારે ચાર્જશીટ રજૂ થાય એટલે આરોપીને ત્યાં રજૂ કરવામાં આવનાર હોય એટલે ચૈતર વસાવાને જે 2 દિવસ અગાઉ નર્મદા લઈ જવામાં આવ્યા હતા એ પોલીસે તેમને ચાર્જશીટ દાખલ થતાં આરોપીનો સહી સિક્કાને એ કરવાનું હોય એટલા માટે પોલીસ એ તેમને ત્યાં લઈ ગઈ હતી. અને ચાર્જશીટ દાખલ થતાં ફરીથી, કારણ કે નીચલી અદાલતને ગંભીર ગુનો નોંધાયેલો છે, હત્યાના પ્રયાસનો ગુનો તેમના વિરુદ્ધ નોંધાયેલો છે, એટલે નીચલી અદાલતને આ મામલે એ જામીન આપવાની સત્તા નથી. તેથી ફરીથી ચૈતર વસાવાના વકીલ દ્વારા એ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટના આધારે એ જામીન અરજી કરવામાં આવી, પરંતુ ફરીથી ચૈતર વસાવાની જામીન અરજી એ સેશન્સ કોર્ટમાં રિજેક્ટ કરવા થઈ છે. એટલે સ્વાભાવિક છે હવે ચૈતર વસાવાને ચાર્જશીટના આધારે એ નવેસરથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની રહેશે. નવી હાઈકોર્ટની તારીખ આવશે અને ફરીથી એ ચાર્જશીટના આધારે સુનાવણી થશે. અને બીજી તરફ સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની એ જામીન અરજી રિજેક્ટ થઈ છે, તેના લીધે હવે એ કેસ ચાલશે. એટલે કે આજે મારામારીનો ગુનો છે તેને લઈને બંને પક્ષની દલીલો અને કેસ એ નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટમાં હવે કેસ એ શરૂ થશે. અને બીજી તરફ ચૈતર વસાવાને જામીન મેળવવા માટે એ હાઈકોર્ટમાં અરજી કરવાની રહેશે. એટલે કે તેમને પહેલાં નીચલી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સેશન્સ કોર્ટમાં હવે તેમનો કેસ ચાલશે અને ચૈતર વસાવાને એ જામીન માટે એ હાઈકોર્ટમાં જવાનું રહેશે અને હાઈકોર્ટને જામીન અરજી અંગે સુનાવણી આગામી સમયમાં એ થશે. ચૈતર વસાવાના વકીલ દ્વારા એ હાઈકોર્ટમાં અરજી કરી દેવામાં આવી છે જામીન અરજીને લઈને. હવે આગામી સમયમાં એ હાઈકોર્ટ તારીખ આપશે અને હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીનને લઈને એ હાઈકોર્ટ એ ચુકાદો સંભળાવશે. અને બીજી તરફ સેશન્સ કોર્ટમાં, નર્મદા સેશન્સ કોર્ટમાં તેમના વિરુદ્ધ આ જે કેસ છે એ કેસ એ સેશન્સ કોર્ટમાં ચાલશે. એટલે આ પ્રકારની અત્યાર સુધીની જે ઘટના બની તેને લઈને દર્શકોને સામાન્ય સાદી ભાષામાં સમજાય તે રીતના, કારણ કે ઘણા લોકોને કન્ફ્યુઝન હતું કે વારંવાર આ રીતના કોર્ટ બદલાય છે અને ચૈતર વસાવાને વડોદરાથી એ ત્યાં નર્મદા લઈ જવામાં આવે છે, બીજી તરફ તેમના હંગામી પેરોલ એ મંજૂર થયા હતા અને
જામીન અરજી રિજેક્ટ થાય છે, પછી હાઈકોર્ટમાં જાય છે. આ તમામ જે સવાલો હતા તેનો સાદી ભાષામાં એ સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.